ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અપૂર્ણાંકોના પ્રકારો વિશે જોવાના છે. તો અપૂર્ણાંકોના મુખ્ય બે પ્રકાર પડે છે, જેમાં સાદા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક. સાદા અપૂર્ણાંકના ઉદાહરણ જોઈએ તો સાદા અપૂર્ણાંકમાં 1/3, 2/5, 3/4 અને દશાંશ અપૂર્ણાંકમાં 3.5, 0.2 અને 1.01. સાદા અપૂર્ણાંક તો તે 6 પ્રકાર પડે છે: સમછેદી અપૂર્ણાંક, વિષમછેદી અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક, વિષમ અપૂર્ણાંક અને સંક્ષિપ્ત અપૂર્ણાંક. હવે આપણે સમછેદી અપૂર્ણાંક વિશે જોવાના છે. તો જે અપૂર્ણાંક સંખ્યાઓમાં છેદ સમાન હોય તેને સમછેદી અપૂર્ણાંક કહે છે. જેમ કે 1/5, 2/5 અને 4/5, જેમાં છેદ સમાન છે. હવે વિષમછેદી અપૂર્ણાંક વિશે જોઈએ તો જે અપૂર્ણાંક સંખ્યાઓમાં છેદ સમાન ન હોય તેને વિષમછેદી અપૂર્ણાંક કહે છે. જેમ કે 3/5, 4/7, 7/9 અને 11/17. મિશ્ર અપૂર્ણાંક એક અપૂર્ણાંક અને એક અપૂર્ણાંકથી બનેલ સંખ્યાને મિશ્ર અપૂર્ણાંક કહે છે. 1/4, 2/3 અને 3/2 વંચાય. હવે શુદ્ધ અપૂર્ણાંક જે અપૂર્ણાંકમાં અંશ નાનો હોય અને છેદ મોટો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. જેમ કે 2/5, 4/7 અને 7/13. વિષમ અપૂર્ણાંક જે અપૂર્ણાંકમાં અંશ મોટો અને છેદ નાનો તેને વિષમ અપૂર્ણાંક કહે છે. જેમ કે 7/2, 5/3 અને 13/7. નોંધ છે, મોટાભાગના વિષમ અપૂર્ણાંકો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. જેમ કે 7/2 ને 3/1/2 અને 5/3 ને 1/2/3 વંચાય છે. હવે સંક્ષિપ્ત અપૂર્ણાંક જે અપૂર્ણાંકમાં અંશ અને છેદ એકબીજા સાથે અવિભાજ્ય હોય તેને સંક્ષિપ્ત અપૂર્ણાંક કહે છે. જેમ કે 3/7, 7/9 ને સંક્ષિપ્ત અપૂર્ણાંક કહે છે. હવે તેને નોંધ છે, અંશ અને છેદ સમાન હોય તો પરિણામ 1 આવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અપૂર્ણાંક અંગેના કેટલાક તથ્યો જોવાના છે. પહેલા નંબરનું જોઈએ. આપેલ અપૂર્ણાંક સંખ્યાઓમાં છેદ સમાન હોય તો જેનો અંશ મોટો તે મોટી સંખ્યા અને જેનો અંશ નાનો તે નાની સંખ્યા. અહીં એક ઉદાહરણ જોઈએ તો 2/7, 3/7, 5/7 અને 4/7 માં સૌથી મોટી સંખ્યા 5/7 અને નાની સંખ્યા 2/7 છે. બીજા નંબરનું, આપેલ અપૂર્ણાંક સંખ્યાઓમાં જે અંશ સમાન હોય તો જેનો છેદ સૌથી નાનો તે મોટી સંખ્યા અને જેનો છેદ સૌથી મોટો તે નાની સંખ્યા છે. અહીં એક ઉદાહરણ આપેલ છે: 11/13, 11/15, 11/9 અને 11/17. જેમાં 11/9 એ સૌથી મોટી સંખ્યા અને 11/17 એ સૌથી નાની સંખ્યા. ત્રીજા નંબરનું જોઈએ. અંશ અને છેદની સંખ્યાઓ એક નિશ્ચિત ક્રમમાં વધતી હોય તો અંશમાં મોટી સંખ્યા તે મોટી સંખ્યા ગણાય. હવે ઉદાહરણ જોઈએ કે 2/4 અને 4/5, 6/7 અને 8/9
માં અંશમાં જે છે તે 2નો વધારો થાય છે અને છેદમાં 1નો વધારો થાય છે. તેથી 8/9 એ સૌથી મોટી સંખ્યા અને 2/4 એ સૌથી નાની સંખ્યા. હવે ચોથા નંબરનું, જે અપૂર્ણાંકમાં અંશ અને છેદનો તફાવત સરખો, તો જેનો અંશ મોટો તે સંખ્યા મોટી કહેવાય છે. અહીં એક ઉદાહરણ આપેલ છે કે 2/3, 3/4, 4/5, 5/6 અને 6/7 માં અંશ અને છેદનો તફાવત એક સરખો આવે છે. માટે અહીં લાસ્ટ સંખ્યા 6/7 એ સૌથી મોટી સંખ્યા છે. પાંચમા નંબરનું, અંશ અને છેદમાં અલગ અલગ સંખ્યાઓ હોય તેવી સંખ્યા નાની છે કે મોટી તે નક્કી કરવા ચોકડી ગુણાકાર કરવામાં આવે છે. જે અંશનો ગુણાકાર મોટો તે સંખ્યા મોટી છે. અહીં એક ઉદાહરણ આપેલ છે 3/7 અને 11/15 માં કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરવાનું છે. તો હવે આપણે 3/7 ગુણ્યા 11/15 લખીએ તો બરાબર 3 ગુણ્યા 15 બરાબર આપણને 45 મળે છે અને 11 ગુણ્યા 7 બરાબર 77 મળે છે. તો અહીં અંશમાં 11 છે તો 11/15 એ મોટી સંખ્યા. અહીં આપણે બીજા નંબરનું ઉદાહરણ જોઈએ તો 13/17 અને 21/29 માં કઈ સંખ્યા નાની છે તે જોવાનું છે. તો 13/17 અને 21/29 નો ચોકડી ગુણાકાર કરતા 13 ગુણ્યા 29 બરાબર 377 અને 21 ગુણ્યા 17 બરાબર 357. આપણને 357 એ નાનો જવાબ મળે છે. માટે આપણો આન્સર 21/29 એ નાની સંખ્યા છે.